જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. હાલ અમે નીકળી રહ્યા છે જલારામ મંદિર ફલદરા. તો આ વિડીયો સાથે બની રહેજો. આ વિડીયો થકી આજે તમને દર્શન કરાવું, જે ધરમપુરથી માત્ર 10 કિલોમીટરની અંદર આવેલું છે. મારી સાથે ચિલ્ડ્રન પાર્ટી છે આજે. હાય તો કરો. એમને તો ઓળખો જ છો તમે. તો મિત્રો વિડીયો સાથે બની રહો. આજે જલારામ બાપાના દર્શન કરાવું તમને. તો મિત્રો ફાઇનલી અમે ફલદરા જલારામ ધામ મંદિરે પહોંચી ગયા. અહીંયાનું પાર્કિંગ પણ મોટું છે. આ રીતનું બહાર બોર્ડ મારેલું છે. પહેલાં જે અંદર સ્ટોલ છે એના ફોટા મૂકેલા છે. આ રીતના અંદરના સ્ટોલો છે. મિત્રો જે રીતના તમે એન્ટ્રી અંદરથી લેશો એટલે કૂપન લેવા પડશે તમારે. જે કૂપનના કેટલા છે આપણે? પર વ્યક્તિ દીઠ 20 રૂપિયા છે. પર ડે 20 રૂપિયા છે.
તો જે તમે ભાઈને જોઈ રહેલા છે એ આજે બહુ ઘણા સમય પછી મળ્યા અમે. ઉપરભાઈને ઘણા સમય પછી મળ્યો. કોલેજ ફ્રેન્ડ છે. ઘણો આનંદ થયો તમને મળીને. સારું, તમને મળીને આનંદ થયો, ખુશી થઈ. મળીએ પછી અંદર. વાંધો નહીં, ચાલો મળીએ પાછા. તો મિત્રો અહીંયાથી તમે જે અગરબત્તી છે, નારિયેળ છે, અહીંયાથી તમે ખરીદી શકો. એનાથી જરાક આગળ વધશો એટલે ફાઇનલી મંદિર આવી જ જશે. स्टॉप करो ना. राम नाम में लीन है देखत सब में राम ताके पद वंदन करूँ मारा जय जय जलाराम. तो मित्रों जलाराम बाबाના દર્શન કરી લઈએ અત્યારે. તો મિત્રો જલારામ બાપાના દર્શન કરી ઘણો આનંદ થયો. જે જલારામ બાપાનો એક જ મંત્ર હતો, દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ. જય જલારામ. અને દર્શન કરીને બહાર નીકળ્યા એટલે એનો વ્યૂ બહુ જોરદાર છે. આ રીતનો નદી કિનારો. આ રીતનું બોર્ડ માર્યું છે અહીંયા. તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી લેજો. સાંઈ સિદ્ધિવિનાયક સ્કૂલમાં પધારો. ઓહો સાંઈ. મિત્રો અહીંયા જે બોટિંગ વચ્ચે હતી એ અત્યારે હાલ બંધ કરવામાં આવી છે. બહુ ઘણું બદલાઈ ગયું ને મિત્રો. જે આગળ આવેલા હતા તો આ જે વેલી દેખાઈ રહેલી છે ને એ બંને બાજુ પડેલી હતી. આખું ઢંકાઈ ગયેલું. જોરદાર વાતાવરણ લાગી રહ્યું છે. નદી કિનારો, શાંત વાતાવરણ. થોડુંક બોલી લેવાનું, પછી થોડીક જગ્યાએ થોડું મૂકી દઉં. પૈસા છોકરાઓ બધા છોડીને ચાલ્યા ગયા આગળ વિડીયો ઉતારવાના ચક્કરમાં. રમવામાં ઉતાવળ કર્યા કરતા હતા. આ થોડું ચાલીને
સાંઈ ગણેશ રાજવંશ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. આગળ આવેલા એના કરતાં થોડુંક ચેન્જીસ થઈ ગયું છે. આમ ઇન્ટર મારો એટલે તમને જે બાર બોર્ડ પર જે તમને બતાવ્યા એ સ્ટોલ લાગેલા છે. છોકરા લોકો માટે રમવાનું હિંચકા પણ મૂકેલા છે. હર હર મહાદેવ, જય ભોલેનાથ. મિત્રો છોકરા લોકોને રમવાની બહુ જ મસ્ત છે. શનિ રવિ કે વેકેશનમાં અહીંયા આવવું હોય તો આવી શકો. અહીંયાથી પહેલાં જતા છે સાંઈ બાબા મંદિરે. આને જોઈને કંઈ યાદ આવ્યું કે જોકર જાને કહા ગયે વો દિન. મિત્રો બહુ જોરદાર વ્યૂ છે નદી પાર કરીને ઉપર. મિત્રો એક નાનો સરખો બ્રિજ બનાવ્યો છે, જોરદાર છે. એમ ફોટા પાડવામાં આમ જોરદાર વ્યૂ આવશે. મિત્રો અમે બહુ ખરા ટાઈમે પહોંચ્યા છે. અત્યારે જે સાંઈ બાબાને મંદિરે પહોંચ્યા છે, હાલ આરતી ચાલુ છે. મિત્રો સાંઈ બાબાના દર્શન કરી અને આરતીનો પણ લાવો મળ્યો. અને આ મંદિરની અંદર ફોટો કે વિડીયો શૂટ કરવાની મનાઈ છે, એટલે જે બહારનું લોકેશન તમને બતાવી દઉં. થી જ મંદિરથી થોડું બહાર આવો એટલે જે છોકરા લોકોને રમવાની તમને તો મજા પડી ગઈ કેમ? ખરેખર છોકરા લોકોને માટે તો બહુ જ સારું છે.
શનિ રવિ કે વેકેશનમાં અંદર અહીંયા તમે જ્યારે પણ ધરમપુર આવવાનું થાય તો એકવાર જરૂર વિઝિટ કરજો આ જગ્યા પર. બરાબર પકડજે. થોડી છોકરા જોડે અમે પણ મજા લઈ લીધી. મિત્રો આ એક કુવા ટાઈપનો જે ધૂણી સળગાવવામાં આવે છે. અહીંયા જે બોર્ડ માર્યો છે બાબાની ધૂણીને ફરતે 7 ફેરા ફરવાથી ધાર્યું કામ થાય છે. તો મિત્રો આ ધૂણીની બાજુમાં જ પાણી, જે ઠંડુ પાણી, અને એની બાજુમાં ગંગા માતાનું મંદિર. મિત્રો ખરેખર બહુ શાંતિ છે અહીંયા, શાંત વાતાવરણ. બાજુમાં એ નાનો સરખો પુલ બનાવ્યો છે પણ બંધ છે હાલમાં. અને આ બાજુ શૌચાલય છે. મિત્રો હવે અહીંયાથી બહાર જતા છે. હવે સાંઈ બાબાના દર્શન કરી, માં ગંગા મૈયાના દર્શન કરીને અત્યારે બહાર નીકળતા છે. જે પેલી સાઈડ બીજું જ બતાવું તમને. મિત્રો સાંઈ બાબાના દર્શન કરીને તમે ફરી પાછા આ સાઈડથી આવશો એટલે આ ડાબે સાઈડથી જુદા જુદા રંગબેરંગી માછલીઓ જોવા મળશે. અમેરિકા, યુરોપ, આફ્રિકા, ચાઇના, ઇંગ્લેન્ડ, લંડન, દુબઈ, ભારત, જુદા જુદા દેશના રંગબેરંગી પક્ષીઓ વ્યક્તિ દીઠ 20 રૂપિયા જે કૂપન લેવા પડશે.
તો મિત્રો ટિકિટના નાના મોટા વ્યક્તિ દીઠ 20 રૂપિયા છે. હવે ઓહો હો જય જલારામ બાપા. મિત્રો માછલી ઘર બનાવ્યા છે, ઘણા છે. હવે માછલીના નામ તો હવે આપણને ખબર નહીં. તમને એક પછી એક હું બતાવતો જામ, એ રીતના તમે જોઈ લેજો. હવે માછલીના નામ આપણને નહીં ખબર. હા, નવા પ્રકારની માછલી. એ મગર. મગર કૂવો તમને જોવા મળશે. કૂવાની સાઈઝ આટલી જ છે, પણ એની અંદર તમને બતાવું. નજર નહીં પૂગે એટલો ઊંડો છે. તો મિત્રો ઘણું સારું જોવાનું છે. માછલી અનેક પ્રકારની છે અને કાચબા જે મગર મૂકેલો છે તો ડુપ્લિકેટ છે, પણ જે માછલી છે એ ઘણા પ્રકારની છે. હવે નામ તો ખબર નહીં એટલે એ રીતના બતાવી દીધું છે તમને. હવે અમે અત્યારે બહાર નીકળતા છે અહીંથી. આ બાજુ બી છે. બહાર નીકળતા નીકળતા એવી માછલી જોવા મળી. અરે બધા મસ્તી કરે તો વિડીયો ઉતારે તો ને આ બધા આંગળા કરે. હા જો મોટો કાટની અંદર ઊંડો ના
મિત્રો ફાઇનલી અમે પાછા બહાર નીકળી આવ્યા. તો મિત્રો માછલી ઘર જોઈને તમે જેવા બહાર નીકળશો, થોડે ચાલશો એટલે ગણપતિ બાપાજીનું મંદિર આવે. हाँ તો મિત્રો વરસાદ તે બહુ આજે પણ મર્યાદા રાખી છે, કારણ કે આખું ફરી લીધું, દર્શન કરી લીધા, પછીથી વરસાદ ચાલુ થઈ. હવે જે સામે ભોજનાલય છે, મિત્રો દિલ્હીનો મહાપ્રસાદ થાય છે. એનો સમય છે સવારે 11:30 થી 1 અને સાંજે 6 થી 7, 7:30 સુધી. તો મિત્રો જલારામ બાપાના દર્શન કરી, સાંઈ બાબાના દર્શન કરીને હવે મહાપ્રસાદનો ટાઈમ થઈ ગયો છે, તો અમે પણ મહાપ્રસાદનો લાભ લઈ લઈએ. અને મિત્રો જેવા તમે ભોજનાલયમાં એન્ટર થશો એટલે મહાપ્રસાદનો બોર્ડ લગાવેલો જોવા મળશે, અને એની જ બાજુમાં જલારામ બાપાના દર્શન થશે, અન્નપૂર્ણામાં, વીરબાઈમાં. તો જોગી જય જલારામ બાપા. હવે અંદર જઈએ. મિત્રો સિઝન ઓફ છે એટલે થોડી ભીડ ઓછી છે. વેકેશનની અંદર આવો તો ઘરે હું જમા કે ઘરે સાંજે જઈને રોટલી જ ખાવાની. તો મિત્રો મહાપ્રસાદી લઈ લઈએ.
મિત્રો બધું ફરીને પાછા આવી ગયા છે જલારામ બાપાના મંદિરે. તો ફરી જતા જતા એકવાર પાછા દર્શન કરી લઈએ. રિટર્ન આવતા આવતા બધી દુકાનો એ બંધ થઈ ગઈ. તો મિત્રો હવે રજા લઈએ. વિડીયોને એન્ડ આપતો છે. તો મિત્રો આ વિડીયો અહીં પૂરો કરું છું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વિડીયો કેવો છે એ કોમેન્ટમાં જણાવજો અને મારી આઈડીને ફોલો કરી દેજો જેથી તમને મારા અવનવા વિડીયો મળતા રહે. તો મિત્રો જય જલારામ બાપા. જય જલારામ. કાંઈ ગયા બીજા સગુન? જય જલારામ. ટાટા કરી દો. ફરી મળીશું એક તો ફરી મળીશું એક